ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં નર્મદા યોજના અંગેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। નર્મદા યોજના ગુજરાતની અતિ મહત્ત્વની લાખો ખેડૂતો માટેની સિંચાઈના પાણીની વ્યવસ્થાવાળી, કરોડો લોકોને પીવાનું પાણી પહોંચાડનારી અને લાખો પશુઓ માટે પીવાનું પાણી આપનારી યોજના છે। નર્મદા યોજનાનું કામ ગુજરાતમાં ઝડપથી આગળ વધે એ માટે રાજ્ય સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવે છે। હવે નર્મદા યોજનાની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા ઉપર છે। કચ્છમાં પીવાનું પાણી અને અન્ય વ્યવસ્થાઓ તો વર્ષોથી નર્મદાના પાણી આધારિત ગુજરાત સરકારે પૂર્ણ કરી છે, પણ હવે કચ્છમાં નર્મદાનું સિંચાઈ માટેનું પાણી પણ ઝડપથી મળતું થાય એ માટેની જોગવાઈ બજેટમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી છે। સુજલામ સુફલામ યોજનામાં પણ નર્મદાનું પાણી વપરાય છે, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર માટે સૌની યોજનામાં નર્મદાનું પાણી વપરાય છે, એની પણ જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, 4 જિલ્લા કે જ્યાં નર્મદા યોજનાનું કામ અગાઉ વર્ષો પહેલાં શરૂ થયેલું, ત્યાં આગળ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સબ માઇનર કેનાલો બનાવવામાં આવેલી, લગભગ 15 વર્ષ જૂની થઈ ગઈ હોવાના કારણે કેનાલોમાં પણ નુકસાન થયું છે, રિપેરિંગ માગે છે। એટલે ત્યાંના ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી જે રીતે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં યુજીપીએલ પાઇપલાઇન દ્વારા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કામ અમે કર્યું છે અને 97% રકમ રાજ્ય સરકારની અને 2.5% રકમ ખેડૂતનો લોકફાળો એ પ્રમાણે મોટા પ્રમાણમાં જ્યાં પાણી પહોંચાડ્યું છે એનો લાભ જોઈને હવે મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ આ આપવાનો આજે મેં ગૃહમાં જાહેરાત કરી છે। એટલે ગુજરાતના ખેડૂતોને લગભગ અત્યારે 12 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી આપણે પ્રાપ્ત કરાવી ચૂક્યા છીએ અને એના કારણે જ અગાઉ 10 વર્ષ પહેલાં ગુજરાતનું કૃષિ ઉત્પાદન જે 10,000 કરોડથી આજુબાજુ હતું એ ગયા વર્ષે વધીને 1.25 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે। એટલે ગુજરાતના ખેડૂતોએ જે કૃષિ ઉત્પાદન કર્યું, કોઈપણ જાતનો પાકનું ઉત્પાદન કરી આવક મેળવી, એનો કુલ કિંમત 1.25 લાખ કરોડ થાય છે। આ બધું જ નર્મદા આધારિત પાણીના કારણે ખેડૂતોને લાભ મળ્યો છે। એવી રીતે 8,000 કરતાં વધુ ગામોમાં આપણે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડી દીધું છે। અમદાવાદ જેવા મહાનગરો, રાજકોટ, જામનગર જેવા મોટા નગરોમાં પણ નર્મદાનું પીવાનું પાણી સરકાર તરફથી પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે બધી જ રીતે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થાય અને એમાં પણ હવે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે આપણને ખૂબ સરસ જે મંજૂરી આપી છે કે ઓગસ્ટ આખર સુધીમાં જે વિસ્થાપિતો મધ્યપ્રદેશમાં છે એમને ગુજરાત સરકાર વળતર ચૂકવે અને ઓગસ્ટ સુધીમાં એ વિસ્થાપિતો ખસી જાય અને જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ આવે ત્યારે નર્મદા ડેમના દરવાજા બંધ કરી અત્યારે જે પાણી ભરાય છે એના કરતાં વધુ 3 ગણું પાણી ભરી શકવાની જે આપણી શક્યતા છે એને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે। એ બધું જ કામ અમે પૂર્ણ કર્યું છે। દરવાજા લગાવવાનું કામ પૂરું થયું છે। લગભગ 13,000 ટન લોખંડ જે આ દરવાજાઓમાં વપરાયું છે, એવી રીતે લાખો ઘન મીટર કોન્ક્રીટનું કામ ત્યાં કરવામાં આવ્યું છે। 400 કરોડ રૂપિયા મધ્યપ્રદેશ સરકારને આપણા તરફથી ચૂકવી દેવામાં આવે છે। એ રકમ એમના તરફથી હવે વિસ્થાપિતોને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આપવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં આ વિસ્થાપિતો ખસી જાય એટલે આગામી ચોમાસાથી નર્મદા સરદાર સરોવર ડેમમાં આપણે પાણી વધારાનું ભરવાની શરૂઆત કરી શકીશું અને અત્યારે જે પાણી ભરાય છે એના કરતાં 3 ગણું પાણી એના કારણે ભરાવાનું છે। એટલે દાયકાઓથી જેની આપણે 1960થી ગુજરાતની જનતા જેની રાહ જોતી હતી એ કામ માનનીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આગળ વધારેલું અને કેન્દ્રમાં વડાપ્રધાન થયા પછી દરવાજા બેસાડવાની મંજૂરી કેન્દ્ર સરકારે જે ફક્ત 17 દિવસમાં આપી
એનો બધો લાભ આપણે લીધો છે અને એનો લાભ ગુજરાતની પ્રજાને, ખેડૂતોને, નાગરિકોને આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં મળશે. આજે કોંગ્રેસ પક્ષ તરફથી નર્મદાની કાપ દરખાસ્તો પણ પાછી ખેંચી છે અને નર્મદાનું જે બજેટ અમે રજૂ કર્યું છે અને સર્વાનુમતે વિધાનસભાએ મંજૂર કર્યું છે એ ગુજરાતના માટે એક આનંદ અને ગૌરવની પ્રણાલી છે.